ભરૂચમાં મિશન બેક ટુ સ્કૂલ અભિયાન તેજ 16,000થી વધુ ડ્રોપ આઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ. ભરૂચ જિલ્લામાં શિક્ષણથી વંચિત રહેલા બાળકોને ફરી શાળાના મુખ્ય પ્રવાહમાં લાવવા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મિશન બેક ટુ સ્કૂલ અભિયાન યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન શાળા છોડનાર બાળકોના વિશેષ સર્વે હાથ ધરાયો હતો, જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણ વિભાગના સર્વે અનુસાર ભરૂચ જિલ્લામાં અંદાજે 16,174 બાળકોએ છેલ્લા 3 વર્ષમાં શાળા છોડી દીધી હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ વિભાગની ટીમો દ્વારા અત્યાર સુધીમાં 15,453 બાળકો અને તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમાંથી 1,497 બાળકોને સમજાવટ બાદ ફરી શાળામાં રી-એનરોલ કરવામાં સફળતા મળી છે, જ્યારે 6,570 જેટલા બાળકો અથવા તેમના વાલીઓએ હાલ ફરી અભ્યાસ શરૂ કરવા માટે ઇનકાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ 4,103 બાળકો હાલ આર્થિક પ્રવૃત્તિઓ અથવા મજૂરી સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ આર્થિક સંકટ, સ્થળાંતર, પરિવારની પરિસ્થિતિ અને અભ્યાસ પ્રત્યે રસનો અભાવ જેવા કારણો બાળકોના ડ્રોપ આઉટ પાછળ જવાબદાર છે. શિક્ષણ વિભાગ દ્વારા આવા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા માટે અનેક નવી પહેલ હાથ ધરાઈ રહી છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં બાળકોને શાળાએ પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે એજ્યુકેશન બાય સાયકલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. નેત્રંગ તાલુકાની ગાલીબા જેવી શાળાઓમાં CSR ફંડની મદદથી વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે, જેથી તેઓ સરળતાથી અભ્યાસ ચાલુ રાખી શકે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ઉદ્યોગો, સમાજસેવી સંસ્થાઓ, NGO અને સેવાભાવી લોકોને આ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભરૂચનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે આપણી સૌની જવાબદારી છે. આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા બાળકો પણ ઓપન સ્કૂલ મારફતે અભ્યાસ ચાલુ રાખી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હવે દર ગામ અને વિસ્તાર સુધી પહોંચી ડ્રોપ આઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા માટે જનજાગૃતિ અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે. જી, ભારતમાં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયો અંગે આપણા માનનીય વડાપ્રધાનજી ખૂબ જ ચિંતિત છે. બાળકો પોતાનું સ્કૂલિંગ શિક્ષણ પૂરું કરે તે માટે હાલમાં એક ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં બાળકોને ડ્રોપઆઉટ બાળકોને પાછા બેક ટુ સ્કૂલ લઈ જવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમાંય ખાસ કરીને ગુજરાતની અંદર અંદાજિત 2 થી 2.5 લાખ બાળકો ડ્રોપઆઉટ છે. આ બાળકોને ફરી પાછા સ્કૂલમાં એનરોલ કરવા માટે અને શિક્ષણમાં તેમનું આગળની પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયત્નો થકી ડ્રોપઆઉટ થઈ ગયેલા બાળકો એટલે કે શાળા છોડી ગયેલા બાળકો, શાળાએ ન જતા બાળકોને ફરીથી શાળા શિક્ષણ પૂરું કરવા માટે શાળામાં લાવવા અંગેની ઝુંબેશ છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં 2 પ્રકારના સર્વે હાથ ધરવામાં આવ્યા. એક સર્વે હતો જેમાં 2025-26માં ભણતા બાળકો અને એની હાજરીના આધારે CTS પોર્ટલ છે, જેના ઉપર બાળકોની હાજરી ભરવામાં આવે છે. આ પોર્ટલની હાજરીનો અભ્યાસ કરી અને અર્લી વોર્નિંગ સિસ્ટમ એવી એક સિસ્ટમ સરકાર દ્વારા લોન્ચ કરાઈ છે. આ સિસ્ટમ દ્વારા જે બાળકો ડ્રોપઆઉટ થવાનું રિસ્ક હોય એવા બાળકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. તો એવા ડ્રોપઆઉટના રિસ્કવાળા બાળકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. પ્રી સર્વેમાં એ તમામ બાળકોની મુલાકાત કરવામાં આવી અને એ સર્વે પૂરો થયો છે. 2025-26ના આંકડા જોઈએ તો ટોટલ ભરૂચની અંદર 75,930 બાળકોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આમાં પહેલા ધોરણથી માંડીને 10મા ધોરણ સુધીના બાળકોનો આપણે સમાવેશ કર્યો છે. આ સર્વે માટે તમામ તાલુકા દીઠ એક ટીમ બનાવવામાં આવી, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની અધ્યક્ષતામાં ખૂબ સરસ કામગીરી કરી છે. તાલુકા વાઇઝ એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં વર્ગ 2 અધિકારી કક્ષાના નોડલ ઓફિસર છે, એની નીચે BRC, BRP, CRCOની ટીમ છે ક્લસ્ટર લેવલ સુધી ગઈ છે અને એક શાળામાં જઈને ઈચ એન્ડ એવરી ચાઇલ્ડ નો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. સર્વે પાસે મને એટલી જ અપેક્ષા છે કે અમારા આ કાર્યમાં
જો આપ સાથ સહકાર આપવા ઈચ્છો છો, સામેલ થવા ઈચ્છો છો, તો ચોક્કસ મારો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો અથવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો આપ સંપર્ક કરી શકો છો. અને તાલુકા વાઇઝ આપણે કોઈક એવું મિકેનિઝમ ગોઠવીએ તમારા બધાની મદદથી કે આપણા આ જે 6,570 બાળકો છે એ બાળકોને આપણે પાછા સ્કૂલમાં લાવી શકીએ, એમને ફરીથી ભણતા કરી શકીએ અને કમસે કમ દરેક વિદ્યાર્થી 12 ધોરણ પાસ થાય એ સુનિશ્ચિત કરીએ. 2 સ્કૂલોમાં અમારું એક એજ્યુકેશન બાય સાયકલ એવું એક અમારો પ્રોજેક્ટ હતો જે સક્સેસ ગયો છે, જે હું આપની સાથે શેર કરવા માંગીશ. એક સ્કૂલ છે ગાલીબા, નેત્રંગ તાલુકાની સ્કૂલ છે અમારી, અને ખૂબ ઇન્ટિરિયર એરિયામાં આવેલી છે. ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ખૂબ ઓછી છે અને ત્યાં નર્મદા જિલ્લામાંથી પણ બાળકો ભણવા માટે આવે છે. તો આ સ્કૂલની અંદર CSR ફંડની મદદથી અમે 15 સાયકલો મૂકી અને બાળકોને આ સાયકલો અમે આપીએ છીએ. બાળક 2 વર્ષ સાયકલ વાપરે, એનું સ્કૂલ શિક્ષણ પૂરું થાય પછી બાળક સાયકલ મૂકી અને પછી સ્કૂલ છોડી જાય છે. પછી બીજા વર્ષે એ સાયકલ બીજા બાળકને કામ લાગે છે. તો આ પ્રોજેક્ટ એક બીજી સ્કૂલ RS દલાલ સ્કૂલમાં પણ અમે શરૂ કર્યું હતું. લગભગ 10 સાયકલો અમે જે બગડી ગયેલી ભંગાર હતી એને લાવી રિપેરિંગ કરાવી અને બાળકોને આપી. તો બાળકો હોંશે હોંશે સ્કૂલે આવવા માટે તૈયાર થયા. જેમનું ઘરથી શાળાનું અંતર 1.5 કિલોમીટર, 1 કિલોમીટર, 1.5 કિલોમીટર હોય તો એ લોકો આવી સાયકલના ઉપયોગથી હોંશે હોંશે સ્કૂલે આવવા માટે તૈયાર થઈ જાય છે અને એમને પોતાને પણ આમાં મજા આવે છે. તો એક વિચાર એવો પણ હતો કે તમામ સરકારી શાળાઓમાં કે ગ્રાન્ટીની શાળાઓમાં આપણે 15-20 સાયકલો મૂકીએ કે જેથી આવા જે બાળકો છે જેને ચાલતા આવવું પડે છે, એના કારણે અભ્યાસ છોડી દે છે, એવા બાળકોને સ્કૂલે આવવા માટેનું આપણે એક મોટિવેશન પૂરું પાડીએ, તેઓ સ્કૂલે આવી શકે. આ સિવાયની પણ આપની પાસે કોઈ મદદ હોય તો આપ મારો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબનો કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો સંપર્ક કરી શકો છો. પણ સાથે મળીને ભરૂચનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે આપણે સૌએ સાથે મળીને સુનિશ્ચિત કરવાનું છે અને સાથે મળીને આ મિશન પાર પાડીશું એનો મને વિશ્વાસ છે. થેન્ક યુ.